વડોદરાના શિનોરમાં પણ ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શિનોરમાં માર્ગો પર પાણી ફરી વળતા અનેક ગામોના સંપર્ક કપાયા છે, તો નર્મદા કાંઠાના વાલેશ્વર આશ્રમ, હનુમાન મંદિર, મઢી સંપર્ક વિહોણા બન્યા, તો દિવેરથી મઢી જતા માર્ગ અને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। તંત્રએ પોલીસ બંદોબસ્ત ગોઠવીને માર્ગ બંધ કર્યા। રસ્તા બંધ થતા નર્મદા કાંઠાના વિસ્તારોમાં આવેલા ખેતરોમાં મુશ્કેલ બન્યું છે જવું। તો વડોદરાના સાદલીથી કાયાવરોહણ થઈને વડોદરા તરફના મેઇન રોડ પર ભૂખી નદીના પાણી વહેતા થતા રસ્તો બંધ કરાયો। સાદલી ટિમ્બરવા ગામ વચ્ચેથી ભૂખી નદી પસાર થાય છે, તો નદીના પાણી રસ્તા પર આવતા તંત્રએ રસ્તો બંધ કર્યો છે। સાથે જ ભૂખી નદી પાસે રોડ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। તંત્ર દ્વારા લોકોને રોડ પર ન જવા અપીલ કરાઈ। બીજી તરફ વડોદરામાં ડભોઈમાં પણ અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી થઈ ગયા। ભારે વરસાદને પગલે ડભોઈ નગરપાલિકા શોપિંગ અને ડભોઈ સેવા સદનમાં રોડ પર 2 ફૂટ પાણી ભરાયા, તો શહેરની કેટલીક સોસાયટીઓમાં 1 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। ડભોઈના મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળતા વાહન ચાલકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો। વડોદરાના કરજણમાં અનરાધાર વરસાદે ફરી સર્જ્યું છે કમઠાણ। કરજણમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદથી કરજણના હલદરવા ગામે પાણી ભરાયા છે। શહેરના નવી નગરી વિસ્તારમાં મકાનોમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું। બીજી તરફ કરજણના માત્રોજ ગામે ભૂખી કાંસના પાણી ફરી વળ્યા। રસ્તા જળબંબાકાર થવાના કારણે નવી નગરી સંપર્ક વિહોણી બની। કરજણમાં ભારે વરસાદને પગલે માત્રોજ અને હરદરવામાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બંને ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા। જ્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે માત્રોજ ગામની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો। વરસાદી પાણીના કારણે અનેક મકાનમાં ઘરવખરીને નુકસાન થયું છે, જ્યારે ધારાસભ્ય અક્ષય પટેલે લોકોને શક્ય બને તે મદદ કરવાની ખાતરી આપી। મહીસાગરના ખાનપુર તાલુકામાં ભારે વરસાદથી ભાદર ડેમ 95% ભરાયો છે, તો ભાદર ડેમમાંથી ભાદર નદીમાં 680 ક્યુસેક પાણી છોડાયું। તો ભાદર ડેમના 2 ગેટ ખોલીને નદીમાં પાણી છોડાયું છે, જેને પગલે નીચાણવાળા 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। તો આ વિસ્તારોમાં રહેતા લોકોને નદીના પટમાં ન જવા સૂચના પણ આપવામાં આવી। મહીસાગરમાં ધોધમાર વરસાદ થતાં અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે। વીરપુર તાલુકામાં આવેલું 1200 એકરમાં ફેલાયેલું કોઈ ડેમ તળાવની તેની પૂર્ણ સપાટીએ થઈ ગયું છે, ત્યારે સિંચાઈ તળાવ પૂર્ણ ભરાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। તળાવમાં બાંધવામાં આવેલું ગેટ જર્જરિત હોવાથી મોટી માત્રામાં પાણી કેનાલમાં લીકેજ થઈ રહ્યું છે। જો આ તળાવ તૂટે તો આજુબાજુના 8 ગામોને અસર થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખેડાના નડિયાદમાં અનરાધાર વરસાદના કારણે શહેરના 4 અંડરપાસમાં પાણી ભરાયા, જેના કારણે 4 અંડરપાસ બંધ કરવાની ફરજ પડી। વરસાદી પાણીનો ભરાવ થતાં ખોડિયાર, શ્રેયસ, વૈશાલી અને માઈ મંદિર અંડરપાસ જળમગ્ન થયા। હજુ 3 દિવસ પહેલા જ અંડરપાસ ચાલુ થયા હતા, તેવામાં ફરી વરસાદ પડતા 4 અંડરપાસ ફરી બંધ કરાયા। તો તંત્ર દ્વારા કડાણા અને પાનમ ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે, જેને લઈને તંત્ર દ્વારા મહીસાગરના નદી કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આણંદ, ખેડા, વડોદરા, મહીસાગર અને અમદાવાદના કલેક્ટરને સૂચના આપવામાં આવી। નાગરિકોને પણ સાવચેતીના પગલાં લેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી।